તો નમસ્કાર, મારું નામ છે વિશાલ મૌર્ય. હું અત્યારે સેમી મેડિકલ યુનિવર્સિટીમાં ભણી રહ્યો છું, એટલે કઝાકિસ્તાન સેમી મેડિકલ યુનિવર્સિટી. હું અત્યારે 5th કોર્સમાં છું. 5th કોર્સ મતલબ 5th યરમાં છું અત્યારે. તો મારી એમબીબીએસની પૂરી જર્ની પૂરી થવા જઈ રહી છે. ઘણું સારું પણ લાગી રહ્યું છે અને થોડું દુઃખ પણ થઈ રહ્યું છે કે આ બધી કન્ટ્રી છે, હું જે 2 કન્ટ્રી ફર્યો, પ્લસ કે મારા જે નવી ફેમિલી બની, અહીંયા મારા ટીચરો, મારા ફ્રેન્ડ સર્કલ અને અહીંયાના લોકો, એ મારી એક ફેમિલી બની ગઈ છે. તો એમને પણ હું ઘણું મિસ કરીશ. તો સેમી મેડિકલ યુનિવર્સિટી એસ્ટાબ્લિશ થઈ છે 1953માં. તો આ યુનિવર્સિટી ઘણી જૂની છે, પ્લસ કે ગવર્મેન્ટ યુનિવર્સિટી છે. એટલે સૌથી પહેલાં તો ગવર્મેન્ટ યુનિવર્સિટીનો તમને ફાયદો શું થાય એ જોઈ લઈએ. તો જ્યારે તમે ફોરેનમાં સ્ટડી કરવા જાઓ અને 2 કોલેજ જોવા મળે છે તમને, એક તો ગવર્મેન્ટ, એક તો પ્રાઇવેટ. હવે પ્રાઇવેટ કોલેજમાં કેવું હોય છે કે જેમ ઇન્ડિયામાં પ્રાઇવેટ કોલેજમાં કેવું હોય છે કે તમે જાઓ ના જાઓ કે પછી એટેન્ડન્સ લો હોય તો પણ ચાલે અને ત્યાં સ્ટડી એટલી બરોબર ના થાય. પરંતુ ગવર્મેન્ટ કોલેજમાં ટોટલ સ્ટડી ઓફ એજ્યુકેશન બધું અલગ જ હોય છે. અહીંયા પ્રોપર વેથી તમારે ચાલવું પડે, પ્રોપર ડિસિપ્લિનથી રહેવું પડે અને અહીંયાનું જે મેનેજમેન્ટ છે ખૂબ સારું લાગ્યું મને. પહેલાં હું હતો યુક્રેનમાં, 2020ની મારી બેચ છે. 2020માં મેં એડમિશન લીધું હતું યુક્રેનમાં. તો યુક્રેન પણ ગવર્મેન્ટ કોલેજ જ હતી, પણ કમ્પેરિઝન ટુ સેમી મેડિકલ યુનિવર્સિટી થોડું એનું એજ્યુકેશન થોડું મને લો લાગ્યું. યુક્રેનમાં અમારે 6 મહિનામાં એક જ એક્ઝામ જોવા મળતી કે લાસ્ટ સેમિસ્ટર એક્ઝામ હોય, એન્ડમાં જ્યારે સેમિસ્ટર કમ્પ્લીટ થાય ત્યારે એક એક્ઝામ, એનાટોમી, બાયોલોજી, એ કોઈ પણ એક્ઝામ અમને જોવા મળતી. પરંતુ અહીંયા કેવું છે કે હર ડે એક્ઝામ હોય છે, હર વીકમાં એક એક્ઝામ હોય છે અને હર મહિનાની એન્ડમાં પણ એક એક્ઝામ હોય છે. અહીંયા સબ્જેક્ટ વાઇઝ નથી કોઈ પણ, અહીંયા કમિટી વાઇઝ ચાલે છે. ધારો કે એક મસ્ક્યુલોસ્કેલેટન એક કમિટી છે, તો એ 1st યર, 2nd યર, 3rd યર, 4th યર એમાં બધા સબ્જેક્ટ કવર તમારા થઈ જાય. ધારો કે એનાટોમી છે, તમારું ફિઝિયોલોજી છે, બાયોકેમિસ્ટ્રી છે, પછી આગળ સર્જરી, મેડિસિન, એ બધા ધીરે ધીરે એક જ કમિટીમાં તમારે ટોપિક્સ કવર થતા રહે છે. એવી રીતે ચાલતી હોય છે, ઘણી બધી કમિટીઓ હોય છે અમારે. તો એ રીતે કમિટી વાઇઝ અહીંયા સિસ્ટમ છે. પ્લસ કે અહીંયા એક્ઝામનું એવું સિસ્ટમ છે કે હર મહિને એક્ઝામ, હર વીકમાં એક્ઝામ અને હર બીજા દિવસે એક્ઝામ હોય છે. ધારો કે આજ મારો ક્લાસ જે પણ હતો તો મારે ઘરેથી એનું પ્રિપેર કરીને જવું પડે અને ત્યાં જઈને ક્લાસ એન્ડ થાય ત્યારે એક મેડમ યા તો સર અમારી એક એક્ઝામ લે. એક્ઝામમાં ઓરલ એક્ઝામ જ થાય ત્યારે યા તો કોઈ એક મેડમ હોય યા તો સર હોય કે રિટર્ન ફોર્મમાં લે. બાકી મોસ્ટ ઓફ તો ઓરલ એક્ઝામ જ જોવા મળે છે. તે ઓરલ એક્ઝામમાં આપણને 5-6 પ્રશ્નો પૂછે અને 6 ગ્રેડ વાઇઝ આપણને ગ્રેડ લખે, રેગ્યુલર ગ્રેડ. તો એ ગ્રેડના એન્ડમાં પણ તમારે કેલ્ક્યુલેશન થતું હોય છે ગ્રેડ્સનું. તો અહીંયા મીડિયમ ઓફ કોર્સ તમારો ઇંગ્લિશમાં રહેશે. ફૂલ તમારો કોર્સ ઇંગ્લિશ મીડિયમમાં જ ચાલશે. અહીંયા કોઈ તમને લેંગ્વેજ બેરિયર જોવા નહીં મળે. ત્યારે તમે ફર્સ્ટ યરમાં અહીંયા આવો છો ત્યારે તમને કઝાક લેંગ્વેજ, રશિયન લેંગ્વેજ એ બધું તમને શીખવાડવામાં આવશે. પરંતુ તમારું જે આખું એમબીબીએસ છે ઇંગ્લિશ લેંગ્વેજમાં જ ભણાવવામાં આવશે. અને અહીંયાના જે ટીચર્સ વગેરે છે ખૂબ જ કોઓપરેટિવ છે, ખૂબ જ કોઓપરેટિવ. એની ટાઈમ તમે એમના સાથે કોમ્યુનિકેટ કરી શકો. અને અહીંયા એવું નથી કે તમે ઓનલી મેલ દ્વારા જ કોમ્યુનિકેટ કરી શકો. તમારે જે તે ટીચર તમને હેલ્પ જોઈએ એમનો વોટ્સઅપ નંબર લઈને તમે વોટ્સઅપથી એમની સાથે કમ્યુનિકેટ કરી શકો એની ટાઈમ. અને અહીંયાના ટીચર ઘણા રિસ્પોન્સિવ છે, એની ટાઈમ તમારી હેલ્પ કરવા તે ઊભા હોય છે. તો અહીંયા સેમી મેડિકલ યુનિવર્સિટીની ફીસ છે $3800, એટલે $3800. પ્લસ કે તમારે અહીંયા આવો એટલે $1000 તો તમારે હોસ્ટેલના પે કરવા પડે, કેમ કે હોસ્ટેલ ફર્સ્ટ યરમાં કમ્પલસરી હોય છે. પ્લસ કે અહીંયા ઇન્ડિયન મેસ પણ અવેલેબલ છે. મેસ ફૂડમાં લાઈક હર મહિને તમારે $100 પે કરવા પડે છે. યા તો પર ડે પણ તમે પે કરી શકો, યા તો પર મંથ બી પે કરી શકો. પર મંથના $100 આસપાસ થઈ જાય છે. અહીંયા ઇન્ડિયન મેસમાં તમને મોસ્ટ ઓફ ઇન્ડિયન મળી રહે છે, બધું ઇન્ડિયન જમવાનું, એટલે તમને ઇશ્યુ આવતો નથી વધારે. જ્યારે તમે 2nd યરમાં આવો ત્યારે તમે ખુદથી એટલે જાતે જમવાનું બનાવી શકો. હું અત્યારે 5th યરમાં છું ધારો કે, તો મેં જાતે જમવાનું પ્રિફર કરું છું. કેમ કે મેસમાં એટલું તમને જમવાનું ફાવે ન ફાવે આ તો હું મારો ઓવરવ્યૂ આપું છું કે મને અત્યારે ફાવતું નથી મેસનું જમવાનું, એટલે હું જાતે જમવાનું બનાવું છું. તો અહીંયા હોસ્ટેલ પ્લસ મેસ એટલે તમારે એનો $2000 ખર્ચો થઈ જાય બંને, એક વર્ષનું તમે ઓવરવ્યૂ લો તો. ફર્સ્ટ યરમાં આવો છો તો ત્યારે તમારે શું ધ્યાન રાખવું પડે. જ્યારે તમે ફર્સ્ટ યરમાં આવો છો તો તમારો વિઝા, એટલે 1 વર્ષનું વિઝા કમ્પલસરી હોય એ તમારે લગાવવો જરૂરી છે. પ્લસ કે અહીંયા આવીને તમારે એક અહીંયાનો હેલ્થ ઇન્સ્યોરન્સ ખૂબ જરૂરી હોય છે, કે એના વગર તમને યુનિવર્સિટીમાં એડમિશન ન મળે અને એના વગર પણ તમારા ક્લાસીસ ચાલુ ન થાય. કેમ કે તમને
ઇન ફ્યુચર કાંઈ પણ તકલીફ થાય તો શું કહેવાય તમારા હેલ્થ ઇન્સ્યોરન્સથી જ તમે એની શું કહેવાય પ્રોસેસ કરી શકો. કોઈ પણ તકલીફ, યા તો તમે બીમાર થાઓ યા તો કોઈ એની અધર ઇન્જરી, તો અહીંયા તમારે હર વર્ષે વિઝા લગાવવાની જરૂર પડે છે. ધારો કે તમે સપ્ટેમ્બરમાં આવો છો તો સપ્ટેમ્બર ટુ સપ્ટેમ્બર તમારો વિઝા લાગે છે. નેક્સ્ટ યર જ્યારે તમે એનરોલ કરો ત્યારે ફરીથી તમારે ન્યૂ વિઝા લગાવો. ઇન્સ્યોરન્સના પણ 6-7 હજાર જેવો કંઈક વર્ષે લાગે છે હેલ્થ ઇન્સ્યોરન્સ અહીંયાનો, એ પણ તમારે એના પે કરવા પડે છે. પ્લસ કે તમે અહીંયા જ્યારે ફર્સ્ટ યરમાં હોસ્ટેલમાં રહો છો ત્યારે તો $1000 તમારે હોસ્ટેલનો ખર્ચો હોય છે. જ્યારે સેકન્ડ યરથી તમારી ઈચ્છા હોય કે અમે ફ્લેટમાં ફર્ધર અપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈએ તો એનો પણ લિવિંગ કોસ્ટ તમને હર મહિને નિયર બાય $100 તો આવી જ જાય છે, કે 10,000 INRમાં તમારો લિવિંગ કોસ્ટ આવે છે. પ્લસ બીજા 8 થી 10,000 તમારો ખાવાનો ખર્ચો, રહેવાનો ખર્ચો, એ તમારા ઉપર જાય છે કે તમે કેવો ખર્ચો કરો છો, કેવી રીતે રહો છો અને કેવી રીતે તમારું મેઇન બેલેન્સ મેન્ટેન કરો. તો હવે અહીંયાના વેધર પ્રમાણે હું વાત કરું તો અહીંયા સપ્ટેમ્બરથી લઈ અને માર્ચ સુધી ખૂબ જ ઠંડી જોવા મળે છે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી -15, -20, મેક્સિમમ -30 સુધી, હું જ્યાં સુધી છું ત્યાં સુધી -30 સુધી વેધર ગયું છે. અને અત્યારે ઘણી ગરમી પડી રહી છે, કેમ કે અત્યારે મઈ આવ્યું, મઈ એન્ડ, જૂન, જુલાઈ અને ઓગસ્ટ ઘણી ગરમી હોય, 30°C +30 પહોંચે, એટલે વેધરનું ડિફરન્સ ઘણું જોવા મળે છે. મોસ્ટ ઓફ ઠંડી જ રહે છે, પરંતુ અત્યારે મઈ, જૂન, જુલાઈ અને ઓગસ્ટ આ 3-4 મહિના ઘણી ગરમી જોવા મળે છે. એટલે તમે અહીંયા એડમિશન લેશો તો નિયર બાય સપ્ટેમ્બર, ઓક્ટોબર હશે તો એ પ્રમાણે તમે તૈયારી કરીને અહીંયા આવજો. અત્યારે હું તમને કઝાકિસ્તાન સેમી વિશે થોડું બતાવી દઉં કે સેમી સિટી છે એ ઈસ્ટર્ન સાઈડ આવી રહી છે, એટલે નિયર ટુ રશિયા છે સેમી સિટી. અને અહીંયા કઝાકિસ્તાનનું કેપિટલ છે અસ્તાના, પણ પહેલાં જે અલમાટી હતું, આપણે અલમાટી, તમે દિલ્હીથી ફ્લાઇટ લો, દિલ્હી ટુ અલમાટી હોય છે ફ્લાઇટ, તો અલમાટી છે એ થોડું ઇન્ડિયા સાઈડ આવ્યું, મતલબ સેન્ટ્રલ એશિયા તરફ આવી રહ્યું છે, એટલે એ થોડું ગરમ જોવા મળે છે અહીંયા કરતાં. ને અહીંયા ઠંડી વધારે છે, કેમ કે અહીંયા રશિયા એકદમ નજદીક છે. અહીંયાથી નહીં તો 200 કિલોમીટર જેવું રશિયા બોર્ડર છે, એટલે અહીંયા ઘણું નજદીક રશિયા છે, એના લીધે ઠંડી વધારે જોવા મળે છે. અને અહીંયા કઝાકિસ્તાનમાં ટેંગે, અહીંયાની કરન્સી છે ટેંગે. આપણો 1 INR રૂપીઝ એટલે અહીંયાના 5.5 ટેંગે સમથિંગ કંઈક થાય છે, એટલે આપણી કરન્સી આવી છે. પણ અહીંયા લિવિંગ કોસ્ટ અને જે ખાવા પીવાની વસ્તુ છે એ ઘણી મોંઘી છે, એના લીધે કાંઈ ફરક એટલો પડતો નથી. કે ધારો કે તમે અમદાવાદમાં રહો, એનો ખર્ચો 10-15 હજાર આવે છે, એટલું અહીંયા સેમ જ ખર્ચો આવે છે. મહિને 10-15 હજાર, $100, $150 આસપાસ મહિનાનો ખર્ચો તમારો જોવા મળે છે. અને લિવિંગ કોસ્ટ પણ થોડોક વધારે છે, એટલે હોસ્ટેલમાં તો ચલો $1000 છે, પણ જ્યારે તમે અપાર્ટમેન્ટમાં શિફ્ટ થાઓ તો તેનો લિવિંગ કોસ્ટ થોડોક વધી જાય. અને છેલ્લે હું તમને એક વાત જણાવવા માંગુ છું કે તમારી આખી MBBSની જર્ની છે અહીંયા એબ્રોડમાં, તો નિયર બાય એનું કોસ્ટ હું તમને જણાવી દઉં તો મિનિમમ 30 થી 35 લાખ તો તમારે ગણીને જ ચાલવું જોઈશે. કેમ કે જે લોકો એમ વિચારીને બેઠા છે, યા તો જે લોકોના એજન્ટ લોકો એવું બોલી રહ્યા છે કે તમારું 20 લાખમાં 25 લાખમાં તમારું આખું MBBS ને બધું પતી જાય, પણ એવું નથી. મિનિમમ તમારો 30 થી 35 લાખનો ખર્ચો તો થઈ જ જશે, કેમ કે દર વર્ષે તમારો લિવિંગ કોસ્ટ આવે, યુનિવર્સિટીની ફીસ જ કંઈક 3,10,000, 3,20,000 જેવી થઈ જાય છે. પ્લસ ખાવા પીવાનો ખર્ચો, હર વર્ષે તમે ઇન્ડિયા જાઓ, અહીંયા 3 મહિનાનું વેકેશન પડે છે એન્ડમાં, જૂનથી લઈને ઓગસ્ટ સુધી વેકેશન હોય છે 3 મહિનાનું. એટલે 3 મહિનામાં આપણે ઇન્ડિયન્સ તો બધા ઘરે જ જતા રહે છે, તો એ ફ્લાઇટનો ખર્ચો, પછી વિઝા, ઇન્સ્યોરન્સ, આ બધું મળાઈને તમારો ખર્ચો નહીં તો 35 લાખ તો થઈ જ જશે. એટલે એટલું ગણતરી તો તમારે રાખવી જ પડશે એન્ડમાં, કે 35 લાખ આપણા જોડે હોવા પડે. અને જે એજન્ટ લોકો કહે છે કે તમારો 20 લાખમાં ખર્ચો થઈ, ટોટલી ગલત છે, એમનું માનતા નહીં. હું જે કન્સલ્ટન્સી દ્વારા અહીંયા આવ્યો છું, ટ્રાન્સક્યુબ ઓવરસીઝ, એના જે ડાયરેક્ટર છે ડૉક્ટર જય પરમાર, એ ખૂબ જ સારા છે અને એ પર્સનલી ખુદ ડૉક્ટર છે, એટલે એ આપણી કોઈ પણ તકલીફ હોય છે એ તરત સમજી શકે છે, એનું નિવારણ તરત જ લાવે છે. હું અત્યારે છું એમના કોન્ટેક્ટમાં જ છું, ગમે ત્યારે મને તો હું 3-4 દિવસ વાત ના થાય તો એ સામેથી કોલ કરી દે છે મને કે વિશાલ તું કેમ છે, કેમ નહીં. એટલે ઘણું એમનું શું કહેવાય, કન્સલ્ટન્સી ઘણી સારી છે, એમનું બેકગ્રાઉન્ડ પણ ઘણું સારું છે. નહીં તો એ 10 વર્ષથી કન્સલ્ટન્સી ચલાવી રહ્યા છે, અને નહીં તો 100 ઉપર સ્ટુડન્ટનું એડમિશન એમણે અત્યાર સુધી સક્સેસફુલી કરાવી દીધું છે. એટલે ઘણી સારી ઇન્સ્ટિટ્યૂટ છે.
સેમી મેડિકલ યુનિવર્સિટી, અને કન્સલ્ટન્સી પણ ઘણી સારી છે. એકવાર તમે એમને મળો અમદાવાદનું, હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં એમનું એડ્રેસ પ્રોવાઈડ કરી દઉં છું, અને ત્યાં જઈને એકવાર એમને મળી લો તો તમને ફર્ધર શું કરવું શું ના કરવું અને કેરિયર વિશે પણ તમને જાણ આપી દેશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.